ડેડિકેશન છે એ મેડિટેશન તરફ લઈ જાય, અને મેડિટેશન છે એમાં દવા ન લેવી પડે, મેડિકેશન ન કરવું પડે. હવે આપણે પ્રશ્ન એવો પૂછીએ છીએ કે ડેડિકેશન શબ્દ દ્વારા આપણે શું સમજી છીએ? ડેડિકેશન જે શબ્દ છે એને દ્વારા આપણે અંદર અર્થ શું થાય? આપણે ડેડિકેશન શબ્દ વાપરી છીએ. શરણે જવું, શરણાગતિને ડેડિકેશન કહે છે. શરણાગતિ ક્યારે થાય? શરણાગતિ ક્યારે થાય? હે, ઈગો છૂટે પછી. ઈગો કેવી રીતે છૂટે? બુદ્ધિ આપણી તમામ એનર્જીથી આપણે પહોંચી શકી નહીં કોઈ ગાડે કોઈ પણ રીતે. આપણી અંદર 3 પ્રકારના જગત રહે છે. આપણી અંદર 3 પ્રકારના જગત રહે છે. એમાં એક જગત છે એ માનસિક છે. માનસિક એટલે દાખલા તરીકે અમુક પરિસ્થિતિ, અમુક વાતાવરણ, અમુક ઘટનાઓ મારા જીવનની અંદર ઘટે અને હું એનો વાંધો લઉં. હું મારી અગર વ્યક્તિત્વ આપણે મારું લિમિટેડ જ્ઞાન હોય, પર્સનલ જ્ઞાન હોય, કાલ્પનિક જ્ઞાન હોય, અને એ કાલ્પનિક જ્ઞાન દ્વારા હું બહારની વસ્તુની મૂલવણી કરું. એટલે અત્યારની જે ઘટના હોય, અત્યારની જે ઘટના હોય એ ઘટનાને હું નાસંમતિ થાવ, અને મને જો સહયોગ કરતું હોય તો સંમત થાવ, પણ મારી કાલ્પનિકતાથી. ખરેખર મારી મનોમયતા એવી હોય એટલે કેટલાક લોકો એમ બોલતા હોય કે મેં આ કંઈક પાપ કર્યા નથી ને મારે કેમ આટલું બધું સહન કરવું પડે, મેં બધા માટે સારું કર્યું તો મને કેમ આમ થાય. એટલે એ બધી વસ્તુ શું કહે છે? એ આપણું પર્સનલ જ્ઞાન છે. આપણને આપણી પોતાની પૂરતી ખબર નથી. આપણી આગળ જે જ્ઞાન છે એ બહારથી આવેલું જ્ઞાન છે, સ્વયંનું જ્ઞાન નથી. એટલે એક વ્યક્તિગત જ્ઞાન છે, પર્સનલ જ્ઞાન છે, લિમિટેડ જ્ઞાન છે, ફોલ્સ જ્ઞાન છે, જે પૂર્વગ્રહથી એટલે બહારના ડેટાઓ દ્વારા આવેલું જ્ઞાન છે. એટલે આપણી અંદર અત્યારે એક જ્ઞાન છે કે જે મારી લિમિટેડ જ્ઞાનમાંથી અને બહારના ડેટાઓએ જે આપેલા છે એમાંથી ઉત્પન્ન થયેલું જ્ઞાન છે. એટલે એ શું કરે કે વૈશ્વિક જ્ઞાન છે એનો અનાદર કરે. માનો કે વૈશ્વિકમાં એક પ્રકારની ઘટના ઘટે, પ્રતિકૂળ ઘટે, આર્થિક રીતે નુકસાન ઘટે, રિલેશનશીપમાં કંઈક પ્રોબ્લેમ થાય, તો એ પ્રોબ્લેમ છે એ વૈશ્વિક છે. પ્રોબ્લેમ જે આવ્યો છે એ વૈશ્વિકમાંથી થાય છે. અને હું વૈશ્વિક જે પ્રશ્ન છે ને સોલ્વ કરવા માંગતો નથી. મને અંદર સેલ્ફ પિટી કરું, જસ્ટિફાય કરું, બફર બનાવું, આ બધી પ્રોસેસ કરું. એટલે વૈશ્વિક જે ઘટના છે એને હું સમજી શકતો નથી. એટલે એક મારું લિમિટેડ વ્યક્તિગત જ્ઞાન છે કે જે મને વૈશ્વિક ઇન્ટેલિજન્સને શરણે જવા દેતું નથી. હું એમ માનું છું કે મારા જ્ઞાન પ્રમાણે માનું છું કે આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ, આ ઠીક છે, આ ઠીક નથી, આમ જ થવું જોઈએ, આમ જ ન થવું જોઈએ. એ જે આપણી અંદર લિમિટેડ જ્ઞાન છે, વ્યક્તિગત જ્ઞાન છે, પર્સનલ જ્ઞાન છે, અને જે કહેવાય ને કે જે વૈશ્વિક ઇન્ટેલિજન્સની વિરુદ્ધનું જ્ઞાન છે. એટલે આપણી અગર જ્યાં લગીને પર્સનલ જ્ઞાન હશે, આપણું વ્યક્તિગત જ્ઞાન હશે, ત્યાં લગીને આપણને વૈશ્વિક જ્ઞાન છે સમજાશે નહીં. ને વૈશ્વિક જ્ઞાનને આપણે શરણે, જે શરણાગતિ જે આપણે કહી છે ને, એ શરણાગતિ એની નહીં થાય. એટલે પેલી વસ્તુ એ છે કે મારા પર્સનલ જ્ઞાનને હું કાઢી શકું કે નહીં. મારા વ્યક્તિગત આગ્રહ, માન્યતા, પ્રેજ્યુડાઇઝ ને
હું કાઢી શકું કે નહીં, સમજી શકું કે નહીં. આમ મારા વ્યક્તિગત આગ્રહ, વ્યક્તિગત માન્યતા, વ્યક્તિગત ધારણાઓ છે, એ મને વૈશ્વિક ઘટનાઓને સમજવા દેતું નથી. એટલે માનો કે એક ઘટના ઘટે છે, એમાં કોઈ મારી સાથે બિહેવિયર ખરાબ કરે છે અને એના દ્વારા મારી અંદર ક્રોધ પેદા થાય છે. તો હવે ક્રોધ પેદા થાય છે એ પર્સનલ છે. ક્રોધ જે પેદા થાય છે એ મારો પર્સનલ છે. મારું સેલ્ફ સેન્ટર જે નિર્માણ થયેલું છે એની વિરુદ્ધમાં કંઈક થઈ રહ્યું છે, એટલે મને ગુસ્સો આવે છે, એ પર્સનલ છે. હવે બીજું એક વૈશ્વિક રીત મુજબ મારી અંદર પ્રેમ વિહોણી સ્થિતિ છે, હિંસાવાળી સ્થિતિ છે, ક્રોધવાળી સ્થિતિ છે. આ નિમિત્ત છે બહારનું આવે છે, અને એ નિમિત્ત દ્વારા મારો જો પરિચય કરવો હોય, મારો સ્વયંનો પરિચય કરવો હોય, તો મને એનો પરિચય થઈ શકે. તો આ પરિચય થવા માટે એક ઘટના વૈશ્વિક રીતે જો આપણે વિચાર કરીએ તો આપણા ઇવોલ્યુશનની પ્રક્રિયા માટે મારી અંદર જે ક્રોધ છે, મારી અંદર હિંસા છે, મારી અંદર સ્વાર્થનું કેન્દ્ર છે, પ્રેમ વિહોણી સ્થિતિ છે, એની જાણકારી થાય અને એની પાર જવા માટેની શક્યતા થાય. પણ હવે મારી આગળ જે વ્યક્તિગત જ્ઞાન છે, પર્સનલ જ્ઞાન છે, એ ક્રોધ કરશે. અત્યારે મને કંઈક નુકસાન થઈ રહ્યું છે, મારા આગ્રહને, મારી માન્યતાને, મારી ધારણાને કંઈક એને અનુરૂપ નથી થઈ રહ્યું. પર્સનલ વસ્તુ બની રહી છે, વ્યક્તિગત વસ્તુ, ફોલ્સ વસ્તુ બની રહી છે. તો એ ફોલ્સ વસ્તુ છે એ વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે એનો વિરોધ કરે છે. એટલે આપણી અંદર જે શરણાગતિનો જે જન્મ થવો જોઈએ એ શરણાગતિનો જન્મ થતો નથી. એટલે શરણાગતિના જન્મ માટે આપણે ઓબ્ઝર્વેશન કરવું છે. આપણે દાખલા તરીકે આપણે અત્યારે આપણે જે જીવન જીવી છીએ, સવારથી સાંજ લગીને અને બાળપણથી મૃત્યુ લગીનનું જે જીવન જીવી છીએ, એ શેના માટે છે? માનો કે આપણું જીવન જીવવાનું વસ્તુ છે એ શેના માટે છે? આપણે શું કામ એને જીવી છીએ? જીવવાનું શું કામ એને છે? કયા હેતુથી જીવી છીએ આપણે? આપણો હેતુ શું છે? શેના માટે જીવી છીએ આપણે? પૈસા માટે, પ્રતિષ્ઠા માટે, ઇમેજ માટે, હોદ્દા માટે, સત્તા માટે, શોષણખોરી કરવા માટે? શેના માટે? આપણું જીવન શેના માટે છે? માનો કે આ કુદરતે આપણને જે જીવન આપેલું છે એ શેના માટે આપેલું છે? એટલે એ કેવી રીતે ખબર પડે કે પ્રકાશમાં આપણને જવા દેવા માંગે છે? કેવી રીતે ખબર? તમે પ્રકાશમાં કહેતા હો, પણ કોઈને પ્રકાશમાં તો જવું નથી. પ્રકાશમાં કોને જવું છે? અહંકાર છે ને પ્રોબ્લેમ થાય તો કોને જવું છે પ્રકાશમાં? મારા અહંકારને સાચવો છે, મારી માન્યતાને, મારી ધારણાને, મારા સિદ્ધાંતોને મારે જાળવી રાખવા. અને મારા સિદ્ધાંતો, મારી માન્યતા પ્રમાણે નથી એટલે હું ફાઇટિંગ કરું છું. મારે જે રિલેશનશીપ છે એની અંદર પ્રોબ્લેમ છે. રિલેશનશીપની અંદર એક મારો આગ્રહ છે, એક સામેવાળા રિલેશન જેનો છે એનો આગ્રહ છે, અને મારે કોન્ફ્લિક્ટ થાય છે. તો કોણ પ્રકાશના પંથે કોણ જવા માંગે છે? કોઈ જવા માંગે? જીવન શેના માટે છે? એમાં આપણને જે માનવ જીવન મળેલું છે એ શેના માટે છે? આમ પૈસા કમાવા માટે, માનો કે ભણવા માટે, ભણ્યા પછી ધંધો કરવા માટે, ધંધા પછી લગ્ન પછી બાળકો, અને બાળકો પછી વૃદ્ધાવસ્થા, અને વૃદ્ધાવસ્થા પછી મૃત્યુ. બસ આ જ ક્રમ છે આપણો. એમ એટલી જ વસ્તુ કરવાની જે પશુ પક્ષી બધા કરે જ છે. અને પશુ પક્ષીને તો ધંધોય કરવો પડતો નથી, એની મેળે એની બધી રીતે થાય છે. આપણે જે એક વ્યક્તિઓ છે જે આપણે કરી છે. એટલે શરણાગતિ નથી, એની અંદર ડેટા છે અને આપણી અંદર જ્ઞાન છે. એ ડેટાની બહાર ન જઈ શકે. કૂતરો હોય, લાખો વર્ષથી કૂતરો હોય, પણ એ કોઈ દી ઘર બનાવે નહીં, એ વૈજ્ઞાનિક સંશોધન કરે નહીં, કાંઈ કરે નહીં. એ જેમ હોય, જેવી રીતે ડેટા આપેલી હોય એવી રીતે જ વર્તે. તો માનવની અંદર વિશેષ રૂપે જ્ઞાન આપેલું છે, એને કુદરતે આપેલું છે. એટલે માનવ જીવન શેના માટે છે? પ્રકાશ. એટલે માનવ જીવન શું પ્રેમ માટે નથી? તો આપણે એમ કહી શકીએ કે આપણી અંદર પ્રેમ છે? આપણી અંદર પ્રેમ છે એમ કહીએ કે આપણે? માનો કે કમસે કમ મને કોન્ફ્લિક્ટ ન થાય, કમસે કમ હું પ્રેમમાં હોઉં તો મને
આમ કોન્ફ્લિક્ટ કે સંઘર્ષ ન થાય. મારે કંઈ છોડવું હોય તો મને આસાન થાય. તો આપણું જીવન શું પ્રેમ વિહોણું જ વહી જવાનું? આનંદ વિહોણું જ, સંવાદ વગરનું વહી જવાનું? શેના માટે છે જીવન? મારી અંદર આંતર ભય છે, જીવનની ચેલેન્જ આવે છે તો મને બીક લાગે છે. પ્રશ્નો, જે જીવનના પ્રશ્નો આવે છે, હું ફેસ નથી કરી શકતો. તો આપણા માનવ જીવન છે એ આપણે સ્વયંને સુખી કરવા માટે નથી, સ્વયંને પ્રેમમય કરવા માટે નથી આપણું જીવન છે કે? તો આપણે એના માટે શું કરીશું? આપણે માનો કે આપણી અંદર પ્રેમ પ્રગટ થાય એટલે લગભગ બધા લોકો એમ માનતા હશે કે બધાની અંદર પ્રેમ છે. બધા માનતા જ હશે ને. કોણ એમ માનતું હશે કે હું પ્રેમ વગરનો છું? એમ કોણ માનતું હોય? સાચું બોલજો. પ્રેમ વગર ના હોય તમે કેટલું વ્યવહાર કરતા હો, પતિ હારે, પત્ની હારે, બાળકો હારે, કેવો વ્યવહાર કરતા હોય? પ્રેમ ભાડો છે કે નથી? સાચી સાચ બધાને એવું લાગે છે કે પ્રેમ વિહોણા છે ચહેરા, કે બીજા કોઈ પ્રેમ વિહોણા છે, હું નહીં હોઉં એવું લાગે છે. માનો કે પ્રેમ વિહોણાનો અર્થ એટલો છે કે મારી માન્યતાની સામે બીજાની માન્યતા આવે. ઘરના લોકો હોય એ એમ કે અમુક કરો ને આપણી અંદર એવો આગ્રહ હોય કે આમ ન કરાય, એટલે એને લીધે ક્રોધ આવે, એની અંદર ઘૃણા થાય. એ સિવાય આપણે શાસન કરવા માંગીએ બીજા ઉપર, મારા મત પ્રમાણે જ તમે હાલો. ડેડિકેશન કરવું હોય ને તો આ કુદરતની અંદર જે હાલી રહ્યું છે ને, જે વસ્તુ હાલી રહી છે ને, એને એઝ ઇટ ઇઝ, જેમ છે એમ તમે જોઈ શકો ને. ડેડિકેશન તો થઈ શકે, ઉત્ક્રાંતિ જે છે એ તો થઈ શકે કે કુદરત જે કરવા માંગે છે, કુદરત જે આપણને જે રીતે નિર્માણ કરેલું છે, આપણું મનનું માળખું, આપણું અહંકારનું માળખું જે રીતે નિર્માણ કરેલું છે, એને એ રીતે આપણે જોઈ શકીને શરણાગતિ તો થઈ શકે. માનો કે આપણે અન્ન ખાઈ છીએ, એમાંથી કેટલી વસ્તુ બને છે, શક્તિ, આપણા શરીર, માંસ, બધી વસ્તુ કે જે આપણે કલ્પના ન કરી શકી એવી બધી વસ્તુ આ બોડીની અંદર બને છે. અને એના દ્વારા બોડી, તો એવી કઈ ઇન્ટેલિજન્સ છે કે આ એક ખોરાક છે એના જુદા જુદા વિભાગો કરીને આપણી અંદર 7 પ્રકારની ધાતુઓ આપણી અંદર બનાવી નાખે. એવી કઈ ઇન્ટેલિજન્સ છે? અને બહારની બાજુની તમે ઇન્ટેલિજન્સ જો, બહારની બાજુ તમે જો કે કેટલા બધા ગ્રહ, ઉપગ્રહ બધું છે. બહાર સમષ્ટિની અંદર ઘટનાઓ છે, સમષ્ટિની અંદર લડાઈઓ છે, સમષ્ટિની અંદર ક્રાંતિઓ છે. તમે એની પ્રજ્ઞાને જુઓ. તમે જો શાંતિથી તમે બહારની ઘટના, વૈશ્વિક, જો તમે છાપા વાંચતા હો ને તો વૈશ્વિક ઘટનાઓને તમે જુઓ. તો વૈશ્વિક ઘટનાઓને તમે શાંત રીતે જોતા હો તો એને એક જુદા જ સંદર્ભથી તમે જોઈ શકો. તો તમને એમ લાગે કે વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે બધું બરાબર કરી રહી છે. તમે વિચાર કરો કેટલા બધા ગોળા છે. હવે એ ગોળા એકબીજાને ભટકાય તો શું થાય? આ ઋતુઓના પરિવર્તનો છે કેવી રીતે આવે છે? યુગોના પરિવર્તનો, આ યુગો પણ હોય છે, એની રીતના યુગો હોય છે. યુગોના પરિવર્તનો કેવી રીતે આવે છે? ઋતુઓના પરિવર્તનો કેવી રીતે આવે છે? એક વસ્તુ બહુ ખરાબ સમાજની અંદર ખરાબ રીતે હલતી હોય તો એ ખરાબ રીતે હલતી હોય ત્યાં કોઈ ક્રાંતિ કરવા વાળો કોક આવી જાય, અને જે વસ્તુ ખરાબી 50 વર્ષથી 100 વર્ષથી હાલતી હોય, 300 વર્ષથી હાલતી હોય, એને કાઢવા માટે કોઈક બીજું વસ્તુ આવે. આપણે દાખલા તરીકે ભારત છે એ ગુલામ દેશ હતો અંગ્રેજના, તો ગાંધીજીના નિમિત્તે બધા ભેગા થઈ ગયા અને એને કાઢી. એટલે જુદી જુદી જે ઘટનાઓ આપણા જીવનની અંદર જે બને છે, જુદી જુદી ઘટનાઓ બને, તો એની અંદર વૈશ્વિક ઇન્ટેલિજન્સ પોતે કામ કરી રહી છે. પણ આપણે તટસ્થતાથી એને જોઈ શકીશું. મારી અંદર ક્રોધ આવ્યો, મારી અંદર લોભ આવ્યો, મારી અંદર મોહ આવ્યો, ભલે ના આવ્યો, હું ખાલી એને તટસ્થતાથી જોવા માંગુ છું કે જેથી વૈશ્વિક ઇન્ટેલિજન્સ જે મને કહે છે કે આ ક્રોધ છે, આ ક્રોધ તમે કરી દીધો, ઘૃણા કરી દીધી, સ્વાર્થ કર્યો, તમારા અંતઃકરણની સ્થિતિ શું થાય છે? કે અંતઃકરણની સ્થિતિ તો બગડી જાય છે. તો વૈશ્વિક ઇન્ટેલિજન્સ શું કહે છે કે તમે સ્વાર્થ કરો છો, કપટ કરો છો, લોભ કરો છો, શોષણ કરો છો, તમારી અંતઃકરણની સ્થિતિ કેવી છે? આવી તમને મંજૂર છે કે તમને શાંતિ જોઈશે, તમને આનંદ જોઈશે, તમને પ્રેમમય સ્થિતિ જોઈશે? આપણને વૈશ્વિક ઇન્ટેલિજન્સ પૂછે છે કે તમે આ નર્ક જેવી જે અંતઃકરણની જે હાલત છે, સ્વાર્થવાળી, લિમિટેડ જ્ઞાનવાળી,
સતત રીતે સંઘર્ષ કરવા વાળી, કે આવું જ તમારે જોઈશે કે કંઈક બીજું જોઈશે તમારે? એટલે આ બધી વસ્તુ ડેડિકેશન ક્યારે થાય કે તમારી અગર તટસ્થ અવલોકન હોય, તમારી અગર અવલોકન કરવાની ક્ષમતા હોય, તો કોઈ પણ વસ્તુ તમારી અંદર પ્રગટ થાય, બહારના જગતમાંથી પ્રગટ થાય, તમને એક સંદેશો લાગે. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ મને ઉશ્કેરણી થાય એવી રીતે મારી હારે વાત કરી, એના નિમિત્તે મને ખ્યાલ આવ્યો કે મારી અંદર ક્રોધ છે, મારી અંદર હિંસા છે, તો એ વ્યક્તિ તો નિમિત્ત છે. એક જેમ બીજ હોય, એ બીજની અંદર કેમ ક્ષમતા હોય, કારેલાનું બીજ હોય તો કારેલાની ક્ષમતા હોય, મરચાનું બીજ હોય તો કેરીનું બીજ હોય તો કેરીની ક્ષમતા હોય. તો એ ક્ષમતા છે એની અંદર, અને બહારથી પાણી મળે, ખાતર મળે, હવા મળે, અને કેમ ઉગી નીકળે. મારી અંદર ક્રોધનું બીજ છે, લોભનું બીજ છે, ઘૃણાનું બીજ છે, હિંસાનું બીજ છે. કોઈ નિમિત્ત આવ્યું અને નિમિત્તે મારી અંદરથી કઢાયું. તો એ નિમિત્ત છે એ મને ઈશારો કરે છે કે તારી અંદર આ પડેલું છે, તને જો પોસાય તો રાખ, અને ન પોસાય તો કાઢી નાખ. આ ઉત્ક્રાંતિ છે. જો આપણને ન પોસાતું હોય, આ ટાઈપનું રાગનું, દ્વેષનું, ઘૃણાનું, હિંસાનું જો ન પોસાતું હોય તો એની બહાર નીકળી જાય, એવો એનો સંકેત છે. એટલે ડેડિકેશન ક્યારે થશે કે આપણું અવલોકન હશે. આપણું અવલોકન, માનો કે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનને એવી પ્રાર્થના આપણે કરી કે ભગવાન મને વૈરાગ્ય આપ, હું બહુ એટેચ થઈ ગયો છું બધારે. એટલે ભગવાન પછી એવી પરિસ્થિતિ પેદા કરે કે આપણા ઘરના જ લોકો, નજીકના જ લોકો એ આપણા ઉપર એવું ખરાબ વ્યવહાર કરે, ખરાબ વર્તન કરે. એટલે આપણને ખરાબ લાગે કે આણે વર્તન કેમ કર્યું. પણ આપણે પ્રાર્થના શું કરી હતી? પ્રાર્થના શું કરી હતી? કે મારે વૈરાગ જોઈશે, મારે તારા પ્રત્યેનો પ્રેમ જોઈશે. હવે એના પ્રત્યે પ્રેમ કરો હોય, ભગવાન પ્રત્યે પ્રેમ કરો હોય, તો જે આસક્તિ હોય એ તો છોડવી જ જોઈએ. તો આસક્તિ વાળા એ બિચારાએ એનો પોતાનું એક ઓરિજિનલ સ્વરૂપ પ્રગટ કર્યું આપણી. એના દ્વારા આપણે એનો ચહેરો જોયો, ભયંકર ચહેરો જોયો. ઘરે આવો ચહેરો હોય. હવે ત્યારે પાછા આપણે ભૂલી ગયા હોય કે આપણે પ્રાર્થના કરી હતી, ના પ્રાર્થનાના અનુસંધાનમાં આ ઘટના છે. એટલે હવે તમને આ કહે છે ને કે ડેડિકેશન ક્યારે થાય? તમે જે મનમાં વિચાર કરો છો, જે સંકલ્પો કરો છો, એ કુદરતમાંથી સફળ થઈને આવે છે. પણ આપણે પ્રાર્થના કરી હોય એ ભૂલી ગયા, અને પછી પાછા જેમ થઈ ગયા, તો આપણું જે શરણાગતિ છે એ કુદરત તરફ ન. એટલે કુદરતને આપણે પ્રાર્થના કરી છીએ, આપણે અંદરથી કંઈક ઈચ્છી છીએ, જેવા પ્રકારની ઈચ્છા કરી છે આપણે અંતર જગતની અંદર, એવું પરિણામ બહારના જગતમાંથી આવે જ છે. હું જેવા પ્રકારનું ઈચ્છું છું ને એવા પ્રકારનું મટીરિયલ મારી આગળ ઢસડાઈને આવે છે. એવા પ્રકાર તમે જો ઓબ્ઝર્વેશન કરો તો તમને ખ્યાલ આવે કે મારી અંદર જે પ્રકારનો રસ હોય છે, એવા લોકો, એવું વાતાવરણ, એવી ઘટના પેદા થઈ જાય છે. એ ક્રોધ કરવા વાળો માણસ હોય, બહુ ક્રોધી માણસ હોય, તો એ ક્રોધી માણસ હોય તો નિરંતર રીતે એની આજુબાજુ જે પ્રસંગ બનતા હોય ક્રોધના, એની આજુબાજુ જે ઘટતા હોય ઘૃણાના, એને મળતા હોય માણસો એવા ટાઈપના કે એને ક્રોધ કરાવે, એવા લોકો. તો એ શું કામ એને? તો કે એની આગળ એવા અણુ પરમાણુ છે, અને એ અણુ પરમાણુને ખેંચે છે, એટલે એમ થાય. તો આ વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે. તમારી આગળ જેવા પ્રકારના અણુ પરમાણુ છે ને, એવા પ્રકારની ઘટના, વ્યક્તિ, પરિસ્થિતિ આપણને આપે છે. તો આપણું ડેડિકેશન ક્યારે થાય? કે આપણે આ અવલોકન કરી શકતા હોય, આપણું પર્સનલ જ્ઞાન છે એને ઓવરકમ કરી શકતા હોય. આપણું જે લિમિટેડ જ્ઞાન છે, ક્ષુલ્લક જ્ઞાન છે, આપણી આગળ કોઈ જ્ઞાન નથી. એવું આપણે બહુ નાના સંદર્ભથી મૂલવણી કરી છે. કોઈ પણ વસ્તુની મૂલવણી છે એ સમષ્ટિથી કરવી જોઈએ. માનો કે તમને એક વિચાર આવ્યો, તમને કોઈ પણ પ્રકારનો એક સ્વાય જેડ વિચાર આવ્યો તમારા માનવ મનની અંદર, તમે એમ વિચાર કરો છો કે આ મારો વિચાર છે. આપણે વિચાર શું કરી છીએ? આ મારો વિચાર છે, તમારો વિચાર નથી. એટલે હવે આપણે આ વસ્તુને વ્યક્તિગતને બદલે વૈશ્વિક લઈ જાય છે. તમારી અંદર ક્રોધનો વિચાર આવે છે, કયો માણસ છે એની અંદર ક્રોધ નથી? તમે બતાવો. તમારી અંદર લોભનો વિચાર આવે છે, ક્યાં માણસની અંદર લોભ નથી? તમારી અંદર ઘૃણાનો વિચાર આવે છે, ક્યાં માણસની અંદર ઘૃણા નથી? આપણને એટેન્શન જોઈશે, ક્યાં માણસને એટેન્શન નથી જોતું? આમ વિચાર કરો. તો આપણે એમ માની છીએ કે મારી આગળ પર્સનલ આ બધી વસ્તુ છે. પર્સનલ કોઈ વસ્તુ જ નથી. હું જે બનેલો છું એ સમષ્ટિમાંથી, સમષ્ટિના આકાશમાંથી, સમષ્ટિના વાયુમાંથી, સમષ્ટિના તેજમાંથી, સમષ્ટિના જલમાંથી.
આ બધા પ્લાનેટોમાંથી, સૂર્યમાંથી, તારામાંથી હું બનેલો છું. હું વ્યક્તિગત નથી. એટલે મારું વ્યક્તિગતપણું જે હું માનું છું ને એને છોડવું પડે, અને હું સમષ્ટિની એક હકીકત છું. એટલે મારી અંદર જે પ્રગટ થાય, જેવું પ્રગટ થાય એ સમષ્ટિગત છે. એવી જો મને અનુભૂતિ થાય, એવું જો મને અન્ડરસ્ટેન્ડિંગ થાય, તો ડેડિકેશન છે એ તો સ્વાભાવિક છે. એટલે આપણે એવું કરવું જોઈએ. આપણે એવું કરવું જોઈએ કે 10 કામ કરવાના હોય, 10 કામ કરવાના હોય. 10 માંથી આપણે એમ કહીએ કે 5 કામ મારા અહંકારથી કરવા છે, અને 5 કામ છે એ મારે આપણે શરણાગતિથી કરવા છે. ભગવાન કરાવે ને મારે કરવા છે. હવે એ આપણે પ્રયોગ કરીને જોઈએ, હવે એમાં શું પરિણામ આવે. અને આ બધું તો પ્રયોગ છે. બાકી તમે જીવનની અંદર તમે જુઓ કે તમે ધારો છો, તમે પ્રતિ ક્ષણે તમે જોતા જાઓ, તમે ધારો છો એ કેટલું કરી શકો છો, નથી ધારતા એ કેટલું કરી, તો મોટા ભાગનું આપણે કરી જ નથી શકતા. તો આપણે કેવી રીતે આપણો અહંકાર રાખી શકીએ? કે આ કરતાપણાનો અહંકાર એટલા માટે છે કે આપણને આપણી લિમિટેડ શક્તિ છે ને એનું ભાન નથી. એટલે આપણે કોઈ પણ રીતે આ પર્સનલ જ્ઞાનમાંથી જો બહાર નીકળવું હોય ને, તો વિચાર અને વૃત્તિ સાથેનું જે જ્ઞાન છે એની સાથેનું જે તાદાત્મ્ય છે ને એ તાદાત્મ્યને તોડવું જોઈએ. પર્સનલ જ્ઞાનમાંથી આપણે બહાર નીકળવું હોય અને વૈશ્વિક જ્ઞાન છે એને આપણે મેળવવું હોય. તો વૈશ્વિક જ્ઞાન મેળવવું હોય તો આપણે પર્સનલ જ્ઞાન છે એને છોડવું પડે. એટલે પર્સનલ જ્ઞાનને છોડવા માટે આ જે આપણું પર્સનલ જે વ્યક્તિગત જ્ઞાન છે એ લિમિટેડ છે, મર્યાદિત છે, એવું નોલેજ આપણને થાય, એવી અન્ડરસ્ટેન્ડિંગ આપણને થાય, એના ઓબ્ઝર્વેશન દ્વારા જ થાય. હું કેટલો બધો લિમિટેડ માણસ છું, હું કેવો પ્રેમ વિહોણો માણસ છું, કેવો શાંતિ વિહોણો, સંવાદ વગરનો માણસ છું, જો હું જોઈ શકું તો. અત્યારે મારી આગળ પ્રકાશ નથી, તાદાત્મ્ય છે, પ્રકાશ નથી, એટલે એવું લાગે છે હું પ્રેમ વાળો છું, હું બધાને સહયોગ કરવા વાળો છું. પણ તમે ખરેખર અંદરનો આપણો ચહેરો જુઓ ને, એવો ચહેરો નથી, વિકૃત ચહેરો છે. ખાલી સમાજના ડરથી, બીજાના ડરથી આપણા ચહેરાને આપણે છુપાવી રાખેલો છે, અંદર છુપાવી રાખેલો. કંઈક સ્વાર્થ છે, મારે કોઈ વ્યક્તિનું શોષણ કરવું છે, જેની આગળ શોષણ કરવું એને થોડુંક નમતું તો રહેવું પડે, એની આગળ કંઈક જોઈ છે. તો મારો ચહેરો જે છે એ મારા લાભથી ઢંકાયેલો છે. મારો લાભ મને મળતો હોય તો હું નમ્ર થાઉં છું, હું કોમળ થાઉં છું. એટલે ડેડિકેશન માટે તમારે છે ને વ્યક્તિગત જ્ઞાનમાંથી બહાર નીકળવું પડે. પર્સનલ જ્ઞાન છે એ વિચારો, વૃત્તિ સાથે તાદાત્મ્ય છે. હવે એ તાદાત્મ્યની જે વસ્તુ છે ને એને તોડવાનો પ્રયત્ન કરવો. અત્યારે આપણને ડેટા દોરાવે છે, બહારના ડેટાઓ છે. બહારના ડેટાઓ એટલે સમાજના ડેટા છે, આપણા કુટુંબના ડેટા છે, આપણી સંસ્કૃતિના ડેટા છે, આપણી ધર્મની, અને એ બધા ડેટાઓ આપણને ધક્કો મારીને હલાવે છે. આપણે સ્વતંત્ર નથી, અને આપણે સ્વતંત્ર ન હોવા છતાંય આપણને એમ લાગે છે આપણે સ્વતંત્ર છે, સ્વચ્છંદ છીએ, સ્વતંત્ર નથી. સ્વચ્છંદતા ગમે છે આપણને, પણ સ્વતંત્ર છીએ નહીં આપણે. એટલે આ ઓબ્ઝર્વેશન કરી તો ખબર પડે. એટલે વૈશ્વિક આ મોટી બધી આખું બ્રહ્માંડને હલાવે છે એ ઇન્ટેલિજન્સ કોઈથી ખોટી હોય જ નહીં. અત્યારે મને કોઈ દુઃખ પેદા થયું, અત્યારે શરીરનો કોઈ રોગ પેદા થયો, તો એ મને કંઈક શીખવવા માંગે છે. આવી અન્ડરસ્ટેન્ડિંગ આપણી અંદર આવે ને તો પછી આપણે એને શરણાગત થઈ શકીએ. અને શરણાગત જો થઈ હકી તો શું થાય? માનો કે આપણી અંદર શરણાગતિ પ્રગટ થાય તો માનો કે જે પ્રસંગ બને છે, જેવી રીતે પ્રસંગ બને છે. હવે માનો કે પ્રસંગ બન્યો કે મને અમુક પ્રકારનું ખાવાનું ભાવે છે, અને કોઈની ઘરે ગયો છું, મારી ઘરે આવ્યો છું, અને મને કંઈક મારા સ્વાદની વિરુદ્ધ આવે છે. મારા સ્વાદની વિરુદ્ધ આવે છે તો મને કોઈ પ્રોબ્લેમ નથી. કુદરતે આપણને ટેસ્ટ કરવા આપ્યો કે તું કોઈ વસ્તુની અંદર, આગ્રહની અંદર, માન્યતાની અંદર, ધારણાની અંદર ક્યાંય ફસાણો છો, જો આપણે ફસાણા છીએ કે નહીં એ જોવા માટે એને એક પ્રયોગ કરીને બતાવ્યું. જેમ ગુરુજીએ હતા એ પ્રયોગ એના શિષ્યને પ્રયોગ કરાવતા કે એક એને એના શિષ્ય હતા, અને એના શિષ્યને કીધું તમે મકાન બનાવો. મકાન એટલે દરરોજ થોડાક પ્રકારનું મકાન બનાવે, અને પછી ગુરુજીએ એને કહે તોડી નાખો. એટલે તોડી આવે, પાછું બીજે દિવસે મકાન બનાવે, પાછું આંજે તોડી નાખે. એટલે ઓલા જે બેન હતા એ સમજુ માણસ હતા, તો એને એમ કીધું કે ગુરુજીએ જે મારા ગુરુએ મને કીધું છે, મારે તો એટલો જ હેતુ છે કે આ કર્મ કરું, આ વર્તમાનની અંદર આ કર્મ કરું ને આ વર્તમાનનો આનંદ મારે લેવો,
હવે આ તૂટી જાય તોય ભલે હું તો પાછું એની બનાવીશ. તો એની પરીક્ષામાંથી કેમ પાસ થઈ ગયા? એમ કુદરત આપણને એની પરીક્ષામાંથી પાસ કરાવવા માંગે. એટલે હવે માનો કે મને ટેસ્ટ ન હોય એવું આપ્યું તો, અથવા મને ગમે નહીં એવું કોઈ વર્તન કર્યું, વ્યવહાર કર્યો, તો એ કે તમારી અંદર જે ઓબ્જેક્શન છે ને કાઢી નાખો, તો તમને આ દુનિયામાં કોઈ દુઃખી કરનારું આ દુનિયામાં કોઈ નથી, અને તમે હંમેશને માટે સુખ્યા થઈ જાઓ, હંમેશને માટે આનંદિત થઈ જાઓ, હંમેશને માટે પ્રોબ્લેમ રહિત થઈ જાઓ. પણ ક્યારે? કે આપણા અંદરના બીજ છે એને જોઈ સમજી અને આપણે દૂર કરી શકીએ તો. એટલે આ ડેડિકેશન છે એ શું છે? નો ઓબ્જેક્શન. ડેડિકેશન, શરણાગતિનો અર્થ શું છે? વૈશ્વિક ઇન્ટેલિજન્સ જે કરે છે એ મારા જીવનની અંદર પ્રેમ પ્રગટાવવા માટે કરે છે, શાંતિ પ્રગટાવવા માટે કરે છે, આનંદ પ્રગટાવવા માટે કરે છે. અને હવે જો આનંદ પ્રગટાવવા માટે જ કરતું હોય, શાંતિ પ્રગટાવવા માટે જ કરતું હોય, તો અશાંતિનું કારણ મારે ગોતી કાઢવું જોઈએ. મારા આનંદને અટકાવે એનું કારણ ગોતી કાઢવું જોઈએ. મારા અંદર પ્રેમને અટકાવે છે એનું કારણ મારે ગોતી કાઢવું જોઈએ. અને આવું કારણ આપણે જો ગોતી શકીએ અને એને પ્રેમથી કાઢવા માટેની તત્પરતા હોય તો આપણે પછી દવાની જરૂર ન પડે. એમ કે છે કે પછી દવાની જરૂર ન પડે. દવાની જરૂર નહીં, પણ તમે કોઈને દવા આપી શકો. એવું થઈ ગયું કે તમારી શાંતિ, તમારો આનંદ, તમારી સમજણ તમે બીજાને આપી શકો. એમ કે આપણે આટલા બધા આગ્રહવાળા કેમ છીએ? આટલી બધી માન્યતાઓને પકડીને બેઠેલા કેમ છીએ? આપણે આકાશ કેમ નથી? આપણે ફ્લેક્સિબલ કેમ નથી? આપણી આગળ લર્નિંગ કેમ નથી? આપણે પ્રશ્ન કરી છીએ કે શું કામ લર્નિંગ નથી? મારી આગળ જે લિમિટેડ જ્ઞાન છે એને હું જ્ઞાન માનીને બીજા ઉપર જોહુકમી કરવા માંગુ છું. એમ શું કામ કરું છું? લર્નિંગ કેમ કરતો નથી? લર્નિંગ એટલા માટે નથી કરતો કે હું પર્સનલ જ્ઞાનની અંદર ફસાયેલો છું. આજે મને બહારથી જે વિચારો આપેલા છે એની અંદર હું ફસાઈ ગયો છું. આ ફસાઈ ગયો છે એમાંથી બહાર નીકળવું હોય તો વૈશ્વિક સત્તા જે રીતે કાર્ય કરી રહી છે, ઉત્ક્રાંતિ કરી રહી છે, એ ઉત્ક્રાંતિને મારે જોઈ છે. એટલે આ ગુરુજીએફને એ લોકો એમ કે છે, આ ગ્રહની દશામાં એમ કે છે કે એક ચંદ્રનો યુગ હોય, પછી બુધનો યુગ હોય. કેટલા હજાર વર્ષનો હોય છે ચંદ્રનો? 16,000 વર્ષ. અને 16,000 પછી બુધનો 8,000 વર્ષ. એના પછી 4,000 વર્ષનો શુક્રનો યુગ. શુક્રનો યુગ પૂરો થઈ જાય પછી 2,000 વર્ષ છે એ મંગળ છે. મંગળ પછી આવે છે ગુરુ છે, 1,000 વર્ષ. અને 500 વર્ષ શનિ. અત્યારે શનિનો કાળ છે. એટલે આ હું બતાવવા એટલા માટે અત્યારે શનિનો કાળ છે. 500 વર્ષનો શનિનો કાળ આપણા પૃથ્વીની અંદર હાલી રહ્યો છે. અને આ પૃથ્વીની અંદર ઈ શનિનો કાળ પેલા યુકેમાં ગયો, એને આખા વિશ્વને ગુલામ બનાવ્યો. એના પછી અમેરિકામાં ગયો, એના પછી ચાઇનામાં આવે છે. ચાઇનામાંથી આપણા ભારત તરફ છે, અને ભારતનો એક વિકાસ છે. તો ઈ એમ કે વૈશ્વિક ઇન્ટેલિજન્સની અંદર આ વ્યવસ્થિત રીતે હાલે છે. કહેવાનું જે તાત્પર્ય શું છે, ગ્રહની વાત એટલા માટે આપણે કરી છે કે આ બધી વસ્તુ એની રીતે એના પગલે એટલે એના જે સ્ટેપ હોય એ પ્રમાણે હાલે છે. જો એમ જ હોય તો પછી આ વિશ્વની કોઈ પણ ઘટના છે એ નકામી ન હોય. કોઈ પણ ઘટના મને ઠેસ વાગે ને તો એ નકામી ન હોય. મને માનો કે સેજ લાગે ને એટલે મને ખ્યાલ આવી જાય કે મેં ક્યાંક ભૂલ તો કરી છે. ક્યાંક મને લાગી જાય ને અહીંયા તો મને, એટલે જે પોતે ઓબ્ઝર્વેશન કરતા એને થાય કે આપણું ક્યાંક વિચાર દ્વારા ભલે આમ સ્થૂળ રીતે ન કર્યું પણ મેં ક્યાંક ભૂલ કરેલી છે કે મને આ પરિણામ ન જ હોય. જીવનનું જો આપણે અવલોકન કરીને તો આપણે જે પ્રકારના કર્મ કરતા હોય એના પ્રમાણેનું આપણને પરિણામ હોય છે. એટલે ડેડિકેશન છે ને એ ઓબ્ઝર્વેશન દ્વારા આવી શકે. ઓબ્ઝર્વેશન, અવલોકન દ્વારા અને પર્સનલ જ્ઞાન ઉપર સંશય કરવા દ્વારા આવે. પર્સનલ જ્ઞાન છે એ આપણને આપણી નાનકડી બારીમાંથી બહાર નીકળવાનું નથી. લિમિટેડ જ્ઞાનમાંથી બહાર નીકળવાનું, સંકુચિતતામાંથી બહાર નીકળ, સંઘર્ષમાંથી બહાર નીકળ, પ્રેમ વિહોણી સ્થિતિમાંથી બહાર ના નીકળવાનું. એટલે આવું જેને અહેસાસ થાય ને કે આ પર્સનલ જ્ઞાન છે એ છોડવા જેવું છે, તો એને યોગ કહે. યોગ એટલે શું થયું? હું છું અને એક બહાર ઘટના છે. ઘટના વ્યક્તિના રૂપમાં હોય, પરિસ્થિતિના રૂપમાં હોય, કોઈ પણ રૂપમાં હોય, પણ હું એક મારું હોવું છે અને એક સામે જે ઘટના છે એ પરમાત્માનું હોવું છે. પછી અપમાન રૂપે હોય તોય ભલે, માન રૂપે હોય તોય ભલે, અનુકૂળતા રૂપે હોય તો ભલે, પ્રતિકૂળતા રૂપે હોય તો પણ ભલે, પણ ઈ જે છે ઈ પરમાત્મા છે. અહીંયા છે આત્મા છે, બહાર છે પરમાત્મા છે. હવે આત્મા ને પરમાત્માનું મિલન કરવું હોય તો નો ઓબ્જેક્શન. અત્યારે જે ઘટના ઘટી એને હું એક્સેપ્ટ કરું.
આ એક્સેપ્ટ કરવાની જે પ્રક્રિયા છે ને એ શરણાગતિ છે. હું પર્સનલ હું છું એટલે હું આત્મા છું. સામે જે ઘટના પરિસ્થિતિ જે બને છે અનુકૂળ પ્રતિકૂળ જે બને બધું પરમાત્મા છે. એના પોતા અણુ પરમાણુની એક ઇન્ટેલિજન્સ છે અને ઇન્ટેલિજન્સની રીતે જ્યારે જે કર્મનો ઉદય હોય એ પ્રકારની પરિસ્થિતિ વાતાવરણ ઘટના વ્યક્તિઓનું મિલન જુદાઈ જે કરાવે છે એ કરાવે છે. આવી સમજણ હોય તો આપણી અંદર છે એ શરણાગતિ આપોઆપ આવે. આ ઈ જ કીધું. એટલે પીડા પાછી બે પ્રકારની, એક અહંકારની પીડા છે ને એક ખરેખરી પીડા. એટલે રિયલ સેન્સમાં પીડા એટલે આપણું ખોટું નોલેજ હોય, ખોટી અન્ડરસ્ટેન્ડિંગ હોય. કોઈ પણ ઘટનાને જોવાની અન્ડરસ્ટેન્ડિંગ, વિચારો દ્વારા ખોટી મૂલવણી કરવાની જે રીત છે ને એના દ્વારા પીડા આવે. મને કોકે અપમાન કર્યું છે અને મેં અત્યાર લગીને મારો અનુભવ છે કે એનું ઇન્સર્ટ હું સામે કરતો જ હોઉં. હવે હું આધ્યાત્મની સાધના કરું છું, મારી અંદર પ્રેમ પ્રગટાવવાની સાધના કરું છું. તો પ્રેમ પ્રગટાવવાની સાધના કરું છું તો એણે મારું અપમાન કર્યું છે અને મારે હવે એનું રિએક્શન નથી કરવાનું. તો પીડા કેટલી થાય? અહંકારને પીડા થાય ને. જવાબ તમે દઈ નથી, તમે જવાબ દેવા નથી માંગતા, તમે તમારા પ્રેમને ટકાવવા માંગો છો, કેવી પીડા થાય? પણ એ પીડા હોય ને એ સમજપૂર્વકની હોય ને કે આપણે જીવનમાં હંમેશા હારેલા વ્યક્તિઓ છીએ. માનો કે આપણે સતત રીતે આપણા વિચારો દ્વારા, આપણી માન્યતાઓ દ્વારા સતત રીતે આપણી આજુબાજુના લોકો સાથે ફાઇટિંગ કર્યું છે. એના દ્વારા કોઈ પરિણામ નથી આવ્યું. મારી આગળ એક નવો રસ્તો છે, પ્રેમનો રસ્તો, કે એના દ્વારા મારે બધી ફાઇટિંગો છે ને એનો અંત આવી શકે. અત્યાર લગીનના મેં જે ઉપાય બતાવ્યા છે ને એમાં સંઘર્ષ સિવાય કાંઈ નથી આવ્યું. એક નવો ઉપાય પ્રગટ કરવા માંગુ છું, મારો અંદર પ્રેમ પ્રગટાવવા માંગુ છું. મારી અંદર પ્રેમ કેમ પ્રગટે, મારો રિએક્શન છે એની સાથેથી મારો નાતો કેમ તૂટી જાય એ મારે કરવાનું છે. હું આમ રોબોટમાંથી બહાર કેવી રીતે નીકળું, હું હાવ યાંત્રિકતામાં ફસાયેલો માણસ છું, એ બહાર કેવી રીતે નીકળું એની જરૂર છે. એટલે અત્યારે જે છે એને તમે યથાર્થ રીતે જોઈ ન શકો એટલે સ્મૃતિ જ બાધા થઈ. અત્યારે જે છે, અત્યારે જે આજુબાજુ લોકો જે છે, જેવા પ્રકારના છે એ મેં બોલાવેલા છે, મેં એને પોકારેલા છે અને એ લોકો મારી અંદર જે કંઈ કચરો પડેલો છે એ બહાર કઢાવવા માટે છે. એટલે એનો ભલે વ્યવહાર ખરાબ હશે, વર્તન ખરાબ હશે, પણ એના નિમિત્તે મારી અંદરથી કચરો નીકળશે. એટલે નિમિત્ત વગર ના નીકળે. નિમિત્ત વગર પેલા ખબર જ ન પડે. પેલા નિમિત્ત વગર ખબર જ નહીં. એટલે નિમિત્તનું બહુ મૂલ્ય છે. એટલે તમે એકાંતમાં વયા જાઓ, કોઈ હાવ ભાગી જાઓ, 20 વર્ષ વયા જાઓ, એના દ્વારા કંઈક જીવનની ગતિ ન થાય. માનવ સાથેનો જે જીવનનો જે સંબંધ છે ને એના દ્વારા જીવનનો વિકાસ. ખબર તો ત્યારે પડે કે માનવના સંબંધમાં, આપણે જે જીવનના સંબંધમાં હોય તો માનો, નકર તો ખબર જ શું પડે મારી અંદર શું પડેલું છે. એટલે નિમિત્તો બહુ ઉપયોગી છે. નિમિત્તો જ ઉપાદાનને બહાર કાઢે. આપણી અંદર જે બીજ છે એને કાઢવા માટે નિમિત્તની જરૂર પડે. આમાં કઈ ન સમજાતું હોય સરળતાથી કરી નાખ્યા તો માઇન્ડ રિલેક્સ જ રહે. આપણે જે 5માં વાંધો લીધો હોય ને એમાં વિચારોની ગતિ એક જ તીવ્ર બની ગઈ હોય અને જે એમાં વાંધો નથી લીધો નો ઓબ્જેક્શન એમાં સ્થિર હોય. એટલે એક સેન્સથી આપણી લિમિટેશન જેટલી આપણને સમજાઈ જાય ને, આપણી લિમિટેશન હોય ને એ જેટલા અંશમાં સમજાય ને એટલા અંશમાં વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે ને કેવી અપાર છે ને એની ખબર પડે. એટલે મારી લિમિટેશન જેટલી મને જલ્દીથી સમજાઈ જાય ને એટલું કામનું છે મારી લિમિટેશન. મારી આગળ જ્ઞાન કેટલું હોય, માનો કે હું એક ઘટનાને હું એક જ સંદર્ભથી જોતો હોઉં,
મારા જીવનની અંદર મારી આગળ જ્ઞાન જ લિમિટ હોય, 1 કે 2 એંગલથી જોતો, પણ એ તો અનંત એંગલથી ખેલાતું હોય. એ જ્ઞાન હોય, એક પ્રસંગ હોય, એ આપણને એમ લાગતું હોય કે એક જ એંગલથી છે, અનંત એંગલથી હોય. પણ આપણી આગળ લિમિટેડ જ્ઞાન છે, એટલે આપણે એક એંગલથી, અને એ એંગલ કેવો કે સ્વાર્થનો એંગલ, ઉપયોગિતાનો એંગલ, કે મને વ્યક્તિગત રીતે નુકસાન, અને નુકસાન શેનું? પૈસાનું કે ઇમેજનું, બસ એના સિવાય વધારે કઈ નહીં. એટલે સપ્રેશન તો અન્ડરસ્ટેન્ડિંગ ન હોય તો સપ્રેશન થાય. તમારી અગર અન્ડરસ્ટેન્ડિંગ હોય ને, અન્ડરસ્ટેન્ડિંગ જરૂર છે. આપણી જે જરૂર છે એ આપણી અંદર એક પ્રકાશની જરૂર છે. એ પ્રકાશ સારું ન કહે અને ખરાબી ન કહે. કોઈ વસ્તુ છે સારી નથી અને ખરાબી નથી. વસ્તુ પોતે સારી ખરાબ નથી, આપણે એને કલર ચડાવી છીએ સારાના. હવે જો તટસ્થતાપૂર્વક આપણે વસ્તુને જોઈ શકીને, તટસ્થતાપૂર્વક જોઈ શકીને, તો એ આપોઆપ આપણે છોડી શકીએ, આપોઆપ જતું કરી શકીએ. માનો કે અગ્નિનો તાપ લાગ્યો, અગ્નિ છે એને હૈડાને તાપ લાગ્યો, તો આપણે છોડવામાં કઈ વૈરાગ કર્યો? વૈરાગ કર્યો નથી કર્યો. શું કર્યું? એમ તમારા અંતઃકરણની અંદર તમારા અહંકાર દ્વારા તમે રિએક્શન કર્યું, અને તમે જાગૃત છો. તમારું અંતઃકરણ બગડી ગયું, ખરાબ થઈ ગયું. અંદર આપણું અંતઃકરણ આમ લઘુ થઈ ગયું, કોઈનું ઇન્સલ્ટ કરી નાખ્યું, તો આપણી અંતઃકરણની હાલત કેવી હોય? મને તાપ લાગે છે. હવે આમાં સપ્રેશન શું છે? મારું અંતઃકરણ જ બગડે છે. હું જ અંદર ખરાબ થઈ જાઉં છું, હું અંદર હાવ લિમિટેડ થઈ જાઉં છું, હું હાવ સ્વાર્થવાળો, હું હાવ સંકુચિત થઈ જાઉં છું. તો હવે આ વસ્તુ તમને દેખાય તો તમને છોડવામાં શું વાંધો છે? આપોઆપ તમે છોડી શકો. એટલે અત્યારે જે જરૂરિયાત છે, સપ્રેશન ક્યારે થાય? કે તમારી આગર આંખ ન હોય ને ત્યારે સપ્રેશન થાય. તમારી આગર તમારી સ્વયંની આંખ છે ને તો કોઈ સપ્રેશન નથી. સમજ છે, અન્ડરસ્ટેન્ડિંગ. પેલી એક વસ્તુ છે કે આપણે સરળ બની ન શકીએ. એક વસ્તુ એક યાદ રાખવાની, એમ કે આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું તમને તો આમ અંદાજે ન હોય કે આ કેટલું બધું કોમ્પ્લિકેશન. એટલે અંદાજ તમે કરી જ ન શકો આ મનનો. તમે તમને નોર્મલ માનતા હો, પણ સાચી વાત એ છે કે આપણું મનનું આખું માળખું એબનોર્મલ છે, જૂઠાણાથી ભરપૂર છે. એટલે એ તમે ઓબ્ઝર્વેશન કરો. આ હું બોલું તો તમને ન સમજાય, પણ તમે તમારો વ્યવહાર છે ને, તમે જોજો, બીજા લોકોને સારું લગાડવા માટે તમને અંદરથી નથી સારું લાગતું. બીજા લોકો તમારી સામે આવે, સગા આવે, સંબંધી આવે, તમને ગમતા નથી, પણ તમે તમારી ખરાબ ન લાગે એટલે તમે એને વધારે આવકાર આપો છો, તમે પ્રેમ આપો છો, દંભ કરો છો. ખોટું. મારે કોઈ સ્વાર્થની કામ કરાવવું છે તો હું એને વખાણ કરું છું. એટલે હું કેટલી લૂંચાઈઓ કરતો હોઉં, કેટલું કપટ કરતો હોય. મને અંદર કેટલા ભય હોય, એને ભય ના દબાણ દ્વારા કેટલું જૂઠું કરતો હોઉં, મને કઈ ખબર નથી. એટલે મન છે ને એ કોમ્પ્લિકેટેડ છે, અને મનને ખાલી આપણે સરળ થવાનો પ્રયત્ન નથી કરતો. અસરળ વસ્તુ છે ને એનો સાક્ષાત્કાર કરવાનો. અસરળતા એટલે પ્રતિક્ષણે મારા વ્યવહારની અંદર જે મન જે અસરળ થઈ જાય, જૂઠાણું કરે, કપટ કરે, કોક આગળ છુપાવવાનો પ્રયત્ન કરે, કોકને શોષણ કરવું છે એટલે હારા શબ્દો વાપરે અને એને લૂંટી લે, શોષણ કરે. તો એ બધી વસ્તુ આપણે જે અંદર કરતા હોય છે, એ આપણને ખબર પડે તો કામ થાય. દંભ એટલે આવે છે, આપણને નથી ગમતા, પણ આપણે એને આવકાર આપીએ છીએ ખોટે ટાઈમ આપીએ છીએ 2 કલાક, પછી ઈ જ આપણા ઉપર સપ્રેશન કરી દે છે. તો આપણે આવકાર આપ્યો, એક પ્રકારનો દંભ જ કર્યો ને. એમ કે આખું જીવન દમથી જ ભરેલું છે. તમે અંદાજ એટલે જ હું કહું છું, તમે અંદાજ ન કરી શકો એવું દમથી ભરેલું. તમે જેવા ઘરની બહાર નીકળો કે કોકની ખામે આવો ને એટલે તમે અંદરથી ઠીકઠાક થવા માંડો. કોક બહાર, આજે આપણે ઘરની બહાર નીકળવાનો પ્રયત્ન કરી, કપડા ઠીકઠાક પહેર્યા, વ્યવહાર, વર્તન, મોઢું, ચહેરો, નમ્રતા, કોમળતા બીજા લોકોને બતાવવા માટેની બધી વસ્તુ એની રીતે ગોઠવાઈ જાય, આપણને ખબર ન પડે. બીજા લોકો આવે તો એની અંદર અહંકારનું સંરક્ષણ કેવી રીતે કરાય, એની હારે કેવો વ્યવહાર કરાય જેથી આપણો અહંકાર બચી જાય, એને સારું લાગે. એ આપણી બધી અંદરની જે લુચ્ચાઈઓ છે એ નિરંતર કામ કરતી જ હોય, નિરંતર કામ કરતી. પછી હસબન્ડ હોય તો ભલે, પત્ની હોય તો ભલે, ગમે આજુબાજુના નજીકના બાપ દીકરાના
મા દીકરાના કોઈ પણ XYZ સંબંધ હોય ત્યાં આ સ્વાર્થ સિવાય કાંઈ નથી, કાંઈ કરતા નહીં. દમ તો આમ ઓરિજિનલ વસ્તુ છે આપણી આ. અને ઇન્ડિયન કલ્ચરની અંદર દંભ છે ને એ તો એનો બહુ મૂળભૂત સ્વભાવ છે. તમે આપણા સાધુ સંન્યાસીઓ એટલે આ તમને દ્રષ્ટાંત આપું, બ્રહ્મની આત્માની બધા વાતો કરતા હોય, તમે એના જીવનને જુઓ. એટલે હું સંન્યાસીની વાત તો આપણી જ વાત કરું છું. આપણી વાત કરી કે આપણે જ્ઞાનની વાત કરતા હોય, આપણે બીજી વાત કરતા હોય કે આમાં દુઃખ શું લગાડવું, આમ કેમ કરવું, આપણે બીજાને સમજાવતા હોય. પણ જેવો આપણા ઉપર પ્રસંગ પડે એટલે આપણે એ જ અવસ્થામાં હોય. એટલે આ દંભ નથી તો શું છે? મને કઈ ખબર નથી, મારી આગળ કોઈ નોલેજ નથી, મારી આગળ કોઈ જ્ઞાન નથી, મારી આગળ ખાલી ભ્રમણા છે, અને ભ્રમણાવાળું જ્ઞાન હું બીજાને આપું છું. શબ્દ અને વિચારનું જ્ઞાન મારી આગળ પડેલું છે. જે મને કામ નથી આપતું એ બીજાને કામ નથી આપવાના. આમ જીવન આખું વિસંગતતાથી ભરેલું ને આમ ભગવાનને અર્જુનને આમ આપણે જોઈએ એટલે એમ થાય આ કોમ્પ્લિકેટેડ કરાતા. એક બાજુ એમ કે યુદ્ધ અને બીજી બાજુ એમ કે તું મારા કરણે. એટલે યુદ્ધને તમે એમ સમજો કે યુદ્ધ એટલે આપણે આમ યુદ્ધ નથી કરવાનું. એટલે યુદ્ધ શું છે? તમે સજાગતા રાખવાની યુદ્ધ છે. એટલે યુદ્ધ જેવી એક પરિસ્થિતિ છે. તમે સજાગતા રાખવાની તમને બહુ મજા ન આવે. તમને હુતા રહેવાનું, હમણાં ફિલ્મ જવાનું હોય ને એમાં ખોઈ જવાનું હોય ને એ તમને બહુ કોક લગ્ન પ્રસંગ હોય ને એકબીજાને વાત કરતા હોય ને ખોઈ જવું. પણ તમને એમ કે નિરંતર રીતે સજાગ રહેવું હોય તો આપણા જીવનનો નિરંતર પ્રયાસ છે કે ખોવાઈ જવા માટે પ્રયાસ કરીશ. એટલે સજાગતા છે એ આપણા માટે યુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા કરે. સજાગતા રહેવું એટલે મને બહુ ભાર પડે. એટલે એ સેન્સથી આ યુદ્ધ છે. એટલે એ સેન્સથી યુદ્ધ છે. કેટલું બળ કરવું પડે, સજાગતા માટેનું બળ કેટલું કરવું પડે, એ સેન્સથી કૃષ્ણ ભગવાને કીધું યુદ્ધ કર. અને આમ યુદ્ધ બધું અંદર અંદર જ થયું છે. આમ યુદ્ધ બધું અંદર અંદર જ થતું હોય. બહાર તો એના પડઘા હોય અંદર ને બધી બહાર બધી વસ્તુ પ્રતિફલિત થાય બહારની બાજુ. કર્મ કયા પ્રકારનું કરો છો એ બહુ મહત્વનું નથી. મોટું કરો છો, નાનું કરો છો, કઈ ખબર એની ક્વોલિટી કેવી છે, કર્મ કરવાની ક્વોલિટી કેવી છે એ બહુ મહત્વની વસ્તુ છે. કર્મ છે એનો તમારો હેતુ શું છે? સ્વાર્થ સાધવાનો છે કે અંદર શાંતિ ને પ્રેમ? આ કર્મ કરીને મારે પ્રેમ, થોડોક મારો પ્રેમ છે ને એ વધારવો છે. આ કર્મ દ્વારા હું બ્રશ કરું છું અને બ્રશ કરવા દ્વારા મારે થોડોક પ્રેમ વધારવો છે. નાવા દ્વારા એક પ્રેમ વધારવો છે. કોઈના સંપર્કમાં આવવા દ્વારા પ્રેમ વધારો છે. એટલે એવી ભાવનાથી આપણે જીવન જો જીવતા હોય ને તો આપણી અંદર પ્રેમ પ્રગટ. આપણી કોઈ પણ ક્રિયા છે એ પ્રેમ માટે હોય છે. પણ આપણી બધી ક્રિયા કેવી છે? સ્વાર્થ માટે. મારી આગળ હેતુ હોય, મળવા જાવ તો જેટલો મને મારા સ્વાર્થને પોષે ને એટલો મારો રિલેશન ગાઢ હોય. એટલે જે મારો સ્વાર્થ પોષતા હોય એ મારી ભૂલ કોઈ દી ન બતાવે. અને જે ભૂલ ન બતાવે ને એવા માણસોને હું ગોતતો હોઉં. મારી ભૂલ ન બતાવો તો હું એની યાર દોસ્તી ના રાખું. એટલે આપણે કેવા માણસો જોઈએ છીએ? આપણે વખાણ કરે ખોટી અને આપણી ક્યારે ભૂલ ન બતાવે. અને ખરેખર આપણી ભૂલ બતાવે તો આપણું કલ્યાણ થાય એમ છે. એટલે આપણે જયારે એમ કહીએ કે આ વ્યક્તિ સારો છે એટલે આપણે સમજી લેવાનું કે એ સારો વ્યક્તિનો અર્થ એટલો જ છે કે આપણા અહંકારને બરાબર રીતે પોષે છે. બસ એટલી રીતે હાલ. સરળતા છે એ આપણી અંદર દુઃખ પેદા કરે છે. ના, દુઃખ ને આમ ત્રાસ, બીજાને ત્રાસ થાય. આમ તમારે એટલે આ તમે વસ્તુ કરતા હોય તો આપણે જે દંભ કરતા હોય કે કરતા હોય તો આપણને ત્રાસ થતો હોય, બીજાને ત્રાસ થતો હોય. આપણને આમાં શું થાય? આપણે નજીક હોય એટલે આપણને ખબર ન પડે, દૂરના લોકોને ખબર પડે.
એટલે એમાંથી આપણે આપણી હિપોક્રેસીમાંથી બહાર નીકળવું હોય તો ઓથેન્ટિક થવું જોઈએ, ઓથેન્ટિક. અને ઓથેન્ટિક થવા માટે એટલે ઓથેન્ટિક તમે ત્યારે થઈ શકો કે તમારી એક એક ચીજ વસ્તુને તમે તમારા ઘરની અંદર, તમારી ઘરની અંદર બધી જે વસ્તુ તમે રાખેલી હોય એનાથી તમે વાકેફ હો તો તમે એમ કહી શકો. એમાં આપણા આ ઘરની અંદર જે ચીજો આપણી અંદર પડેલી છે, ક્રોધ છે, લોભ છે, હિંસા છે, સારો ભાવ છે, ખરાબ ભાવ છે, શાંતિ છે, અશાંતિ છે, બધી વસ્તુ મારી અંદર છે, એને તમે એક્સેપ્ટ કરો, જોવો અને ઓથેન્ટિક થઈ જાઓ કે હું મારી અંદર પશુતાના પણ સંસ્કારો છે, હાવ નોર્મલ ઓર્ડિનરી માણસ છે. અને જેટલી તમે ઓર્ડિનરી એટલે સામાન્યતાને તમે જેટલું સ્વીકારશો ને એટલા તમે અસામાન્ય થશો. આપણે અત્યારે એવી ટ્રાય કરી છે કે હું અસામાન્ય છું, હું બીજા વ્યક્તિ કરતા કંઈક વિશેષ છું એટલે હું ઓર્ડિનરી માણસ છું. પણ જેટલી તમે ઓર્ડિનરીનેસને ફીલ કરો ને, રિયલ સેન્સમાં ફીલ કરો ને, તમે ઓથેન્ટિક થઈ જાઓ. તમારે અગર દમ ઉભો ન રહી, ક્યારે ઉભો ન રહી. કારણ કે તમે જુઓ છો કે જીવનની રિયાલિટી આ છે. જીવનની રિયાલિટી બનાવટ છે, જીવનની રિયાલિટી પ્રેમ વિહોણી સ્થિતિ છે, જીવનની રિયાલિટી ભય છે. મને અંદરથી ખબર પડે. હવે તો મને ખબર પડે તો ઓથેન્ટિક થઈ જાઉં. અત્યારે મારી આગળ ઇમેજ છે કે હું પરોપકારી છું, હું બીજાને હેલ્પ કરું છું, હું સજ્જન માણસ છું. આ બધી આપણી બનાવેલી ઇમેજો છે. હવે આપણે શું કામ એને દુર્જન કેમ નથી, તો એ કે દુર્જનતાનો વ્યવહાર તો કરેલો છે, આપણે નજીકના લોકો સાથે જ કરેલો છે, પણ દુર્જનતાનો વ્યવહાર એના કલ્યાણ માટે કરેલો છે એમ માની. એટલે એને ઢાંકી દે અને સારો વ્યવહાર કરું છું હું કરું છું. ઓલો જે ખરાબ વ્યવહાર કરું એ એના હિત માટે કરતો હોઉં, એટલે ઈ કર્યું એ કઈ ગણનામાં નહીં, અને સારું કરું એ ગણનામાં આવે. એટલે આપણે એટલા દંભી છીએ કે ખરાબને હાવ ઢાંકી દઈ અને હારાને ઉપસાવી કે મેં જો એની અરે કેવો સારો વ્યવહાર, પછી એને આપણી ઇમેજે બગડે ને એનું ધ્યાન રાખી. માનો કે આપણે કોઈ આપણા નજીકના લોકો અરે ફાઇટિંગ કરી લીધી, થોડી વાર માટે ફાઇટિંગ કરી લીધી, પછી અંદર કોન્શિયસ તો બાઇટ થાય અને ઇમેજ હોય એ આપણી પડે કે તું હારો આટલો બધો ખરાબ છે. એટલે પછી એને ઠીક કરવા માટે પ્રેમ બતાવે, ભાવ બતાવે અને થોડુંક કંઈક એને મનાવવાનો પ્રયત્ન કરે, આ કરે તે કરે. એ આખી બનાવટ, આછી વસ્તુ નથી. પોતાનો ચહેરો સારો રાખવા માટેનો પ્રયાસ છે. આ કેવી રીતે કરે, કેવી રીતે કરી? પોતાના તમે વિચાર કરો, નાનપણના ભયો કેટલા લોકોના, આ જેટલા બેઠા છે એમાં કેટલાય લોકોને નાનપણના અમુક ભયો હશે, બીજા એડ થયા હશે, ભયો હશે, ચિંતાઓ હશે, ટેન્શનો હશે. તો એ કોણ કાઢવા, કોણ તે પ્રેમ વગરની અંદર સ્થિતિ છે. કોક આપણી વિરુદ્ધ બોલે તો આપણને આક્રોશ થઈ જાય છે, એના ઉપર પ્રેમ વગરના થઈ જાય છે. તો કોણ એને દૂર કરવા કોણ માંગે? કે કોઈ દૂર કરવા માંગે કે બીજા સુધરી જાઓ, સામેવાળા સુધરી જાઓ, હું એમને. એટલે આ શરૂઆત છે ને મારા દ્વારા થવી જોઈએ. આપણો સુધારો કેવો છે કે બીજા લોકો સુધરી જાય. 50 વર્ષ લગીને પતિ પત્ની રહેતા હોય ને તો પતિને એમ થાય પત્ની બદલી જાય, પત્નીને એમ થાય પતિ બદલી જાય. 50 વર્ષ 100 વર્ષ લગીની વેઇટ કરે, એને ખબર ન હોય કે નેચર હોય, સ્ત્રીનો એક નેચર હોય, પુરુષનો એક નેચર હોય, એની પોતાની એક પ્રકૃતિ હોય, એની તાસીર હોય. એ એમ જ હોય. જેમ બધાની પોતાની મરચું હોય તો એની કેમ એક કેરી હોય તો કેમ ગળાશ હોય એમ. હવે એમાં કઈ આપણે ઓબ્જેક્શન કરીશ તો આમાં ઓબ્જેક્શન કરવાનું નથી, અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. આ પ્રકારનું નેચર હોય. માનો કે સ્ત્રી હોય તો એની અંદર તાદાત્મ્યનો સ્વભાવ હોય, કોમળતાનો સ્વભાવ હોય, શરણાગતિનો સ્વભાવ હોય. પુરુષમાં આક્રમકતાનો સ્વભાવ હોય, પોતાને આધીન કરીને રાખવાનો સ્વભાવ હોય. આ બધો પુરુષનો સ્વભાવ હોય. એટલે આ બધા સ્વભાવોને પોતાને જાણવા જોઈએ. સ્વતંત્રતાનો, પુરુષનો સ્વભાવ સ્વતંત્રતાનો હોય. સ્ત્રીને એમ લાગે કે હું કોકની છું અને પુરુષને એમ થાય કે મારું છે. આ બધી વસ્તુ ના નેચરો હોય, પોતપોતાના નેચરો. એ નેચરો પ્રમાણે આપણે જાણી જાય કે આ પ્રકારનો નેચર આમાં હોય તો એમાં કોન્ફ્લિક્ટ ન થાય. ના, પ્રેમને પ્રગટ કરવાનો છે. પ્રેમ અંદર છુપાયેલો છે, બીજ રૂપે છે. આપણી અંદર બીજ રૂપે પડેલો છે, એને ઓપન કરવાનો છે. જેમ બીજ રૂપે પડેલું કોઈ હોય એને આપણે કેમ ઉગાડવું પડે અને એમાંથી ફળ ફૂલ આવે, એમાં આપણી અંદર પોટેન્શિયલ છે, પ્રેમ પડેલો છે, પ્રગટ કરવાનો બાકી છે. પ્રેમ છે નહીં,
તો આટલો બધો સંઘર્ષ હોય, તમે વિચાર તો કરો. પ્રેમ હોય તો આ પૃથ્વીની સ્થિતિ, આપણા ઘરની સ્થિતિ, આપણા મનની સ્થિતિ. આપણે એકલા હોય તો સંઘર્ષમાં હોય, 2 જણા હોય તો વધારે સંઘર્ષમાં, વધારે થાય તો વધારે સંઘર્ષમાં. આપણે દુઃખી હોય, સંઘર્ષમાં હોય, પણ વૈશ્વિક સત્તા છે એને તો આનંદ જ હોય ને. કેમ? એટલે સવાલનો પ્રશ્ન કરવાનો હેતુ અમારા કઈ આનંદમાં હોય તો એને તો કોઈ ફરક નથી ને. એને ફરક ન હોત તો આ બધી પ્રોસેસ ન મૂકી હોત એને. એના માટે બહુ ફરક છે. એટલે એક રીતે એના માટે કાંઈ નથી ને, બીજી રીતે એના માટે બધી વસ્તુ છે, એ બધી કેર કરે છે આપણી. તમે વિચાર કરો, તમે અહંકાર, નાનકડો હરકો અહંકાર જતો કરવા માંગો ને તો કુદરત તમને, તમે 1 પગલું હાલો ને એ 100 પગલા હાલે. એટલે એને પ્રેમ નથી એવું નથી, એ પ્રેમ વિહોણી કોઈ કઈ પ્રેમ વગરની એક હસ્તી હોય ને બધું આમ જોયા રાખતો હોય એવું નથી. એટલે એક સેન્સથી એનો સ્વભાવ એવો છે, પણ છતાં એવો નથી. એની અંદર પ્રેમ છે, એની અંદર કરુણા છે, એટલે જ આ બધું રાખ્યું છે. પ્રકૃતિની, તમે પ્રકૃતિમાં જ્યાં હાથ નાખો ને ત્યાં દાજો જ, જ્યાં હાથ નાખો ત્યાં દાજવાના. તો આ દાજવાની વસ્તુ રાખીને એને એમ કીધું છે તમે ઉભા ન રહ્યો. તમારે જો ખરેખરી શાંતિ જોતી હોય, ખરેખરો પ્રેમ પ્રગટા હોય, તમે ઉભા ન રહ્યો. આ જગ્યા બહુ ડેન્જર છે. આ મન, આ બુદ્ધિ, આ અહંકારની જગ્યા એટલી બધી ડેન્જર છે, એ કોઈ દી કરતા કોઈને એક થવાના એવી ડેન્જર છે. એટલે પરમાત્મા તો કરુણાકારી છે, અને આપણી એને કરુણાકારી છે એટલા માટે જ આપણા જીવનની અંદર આવી જુદી જુદી ઘટનાઓ ઘટાડે છે અને આપણને એના દ્વારા મેચ્યોરિટી આપે છે. આપણી બેહોશી એટલી બધી અમાપ છે ને, એને જેટલી જગ્યાએ અગ્નિના ભડાકા જેવું છે. આમ અગ્નિના આમ અડો ને બધી જગ્યાએ અગ્નિ જ છે. એટલે આપણને દેખાતી નથી એટલે આપણને સારું લાગે, બાકી બધી જગ્યાએ અગ્નિ જ છે. તમે કોઈ જગ્યાએ તમારા અહંકારની અંદર હાથ નાખો, બીજી વ્યક્તિની અંદર હાથ નાખો, પરિસ્થિતિની અંદર હાથ નાખો, અગ્નિ સિવાય કાંઈ નથી. એટલે આપણી બેહોશી એટલી બધી છે ને કે આપણને એવું લાગે છે કે આપણી બેહોશી અને આપણે ભગવાનને જવાબદાર ગણી. આપણને ગમે છે હાવ ક્ષુલ્લક નીચેની વસ્તુ, લોઅર પ્રકારની વસ્તુ આપણને ગમે છે, અને આપણે એને આરોપ કરી છે કે ભગવાન તે આમ કેમ કરે, પણ મને ગમે છે જ આ લોઅર પ્રકારની, તો શું કરે? ભગવાન તો એમ કે નર્ક જેવી અવસ્થા, આપણી અંતઃકરણની અવસ્થા તો કેટલી બધી સ્વાર્થી, સંકુચિત, બીજા લોકોને આપવું હોય. તમે વિચાર કરો કે મા બાપ લોકોનું શિક્ષણ કેવું હોય. તમે વિચાર કરો, એક નાનો છોકરો હોય, એને મા બાપ કે તારી આગળ સારી વસ્તુ છે, ખાવાની વસ્તુ છે, બીજા નહીં આપવાની. આ એજ્યુકેશન છે. આ એજ્યુકેશન છે મારા તારાનું. હવે એની આગળ તમે પ્રેમની આશા શું રાખો? એ છોકરાને તમે એમ કહો છો કે બીજાને ન આપી, તમને કાલ નથી આપવાનું. જે તમે આ નોલેજ આપ્યું છે ને એ નોલેજ તમને જ નાડવાનું છે. તમે એને એવો શીખડાવો કે તારું ક્યારે ખૂટવાનું નથી, દે તું, તારાથી જેટલું દેવાય એટલું દઈ દેતું. અને ખરેખર કુદરતનો કાયદો એવો છે કે અહીંથી માનો કે અત્યારે હવા છે, અહીંયા શૂન્ય કરીને તો બીજી હવા ઘસમસથી અહીંયા આવી જાય. તો કુદરતનો તો નિયમ છે, તમે જે આપશો ને એ અનંત ગણો થવાનો. તમે પ્રેમ આપશો, આનંદ આપશો, શાંતિ આપશો બીજાને, તમારી અંદર શાંતિ. તમે જે વસ્તુ તમારે જોતી હોય તમે બીજાને આપો. જે તમને ગમે છે ને એ પેલા બીજાને આપો. એમ આ બધી વસ્તુ કેવી છે કે આ બધી વસ્તુ તમે કમાશો ને તમને આવશે. અને આ જે અહંકાર તમે જતો કરો ને તમારે એટલે કમાવાની બધી માથાકૂટ હંમેશને માટે માથાકૂટ હોય જાય. તમે એની શરણાગતિમાં છો ને એટલે બાકી બધી વસ્તુ એની રીતે ગોઠવાઈ જશે. એટલે રામતીર્થ હતા એમ કહેતા કે તમે જજની ખુરશી હોય ને, જજની ખુરશી, એમાં બેહી જાઓ. જજની ખુરશીમાં બેહી જાય એટલે વાદી, પ્રતિવાદી, વકીલો એ બધા એની મેળે કેમ એની અંદર આવી જાય. એ આવીને એને જે દલીલ કરવી હોય, તમે ક્યાં બેઠા છો એમ તમે કે પરમાત્માનું જે આસન છે ને ત્યાં આવી જાઓ. સમષ્ટિ, આખી સમષ્ટિ છે ને તમને સહયોગી થઈ જાય. તમે એવી એક જગ્યા પસંદ કરો કે જે જગ્યામાં બધી વસ્તુ તમને મદદ કરે. તમારા પણ ખાલી છોડો ને એટલે બાકી બધી વસ્તુ તમને મદદમાં જ છે. તમારા પણ છોડો, સ્વાર્થ છોડો.
ગુરજીફનો ઉલ્લેખ થયો, અત્યારે કેટલી પ્રસ્તુતતા છે આ પ્રકારે પ્રયોગમાં ગુરુકુળો, જ્યાં ગુરુની સાથે સાધક આખો વખત રહે અને શીખે. એ તમારો પ્રશ્ન બહુ વ્યાજબી છે, પણ મને એવું ઓબ્ઝર્વેશનમાં આવે છે કે એવું કોઈ છે નહીં કે જે એના અહંકાર ઉપર કામ કરવા માંગતું એવું કોઈ નથી. રિયલ સેન્સમાં કહું છું. નકર એ પ્રયોગ કરાય. માનો કે પેલા લોકો અત્યારે તમે વિચાર કરો, ખાલી સાચી વસ્તુ તમે કોઈ વ્યક્તિને કહો ને, ખાલી સાચી વસ્તુ હોય ને સાચી ભૂલ હોય ને તમે બતાવો ને તો અહીંયા આવવાનું બંધ કરી દે. તો તમે વિચાર કરો કે આવા પ્રયોગ ગુરુજીએ કરેલા પ્રયોગો જો આપણે અહીંયા કરી તો કોઈ આવે જ નહીં. એટલે એવી પેલી તીવ્રતા છે. આ બધો હક ક્યારે મળે? માનો કે ઓલા બેન મકાન બનાવતા હતા ને તોડી નાખતા હતા, એની અંદર પ્યાસ હતી. હવે એવી પ્યાસ છે આપણી? એટલે એવું અત્યારે કોઈ એવી વ્યક્તિ તમને ન દેખાય, પ્યાસ વાળી વ્યક્તિ તમને જોવા જ ના મળે. તો આમાં શિબિર કેવી રીતે કરવી? આમાં હારે કેવી રીતે રહેવું? લાભ અલભ્ય થાય એટલે આખો વખત રહેવાનું હોય એટલે જાત જાતની કસોટીઓ આપવા. એટલે અલભ્ય લાભો તમને ખબર નથી, પણ અલભ્ય લાભો મળેલા છે. આજુબાજુના કેટલાય લોકોને મળેલા છે. એ લોકો નારાજ છે અમારાથી. કેટલાય લોકોને લાભ તો મળેલા જ હોય ને, પાસે હોય તો લાભ તો મળેલા જ હોય ને. ઈ કે તમે અહંકાર ન છોડો, બાકી તમારે જે કરવું એ કરો. અમારા અહંકાર ને એને કઈ અડો નહીં તમે. એમ આ સાચી વાત કરું છું હું તમને, રિયલ કહું છું. એમ કે કોઈ અહંકારને છેડવા માંગતું નથી કે તમે તમને અમને હારા ગણો અને તો આ બધું આધ્યાત્મિક આ સત્સંગ હાલશે. બાકી તમે જો અમારી કઈ ભૂલ બતાવશો તમે નહીં આવી. ખરેખર કુદરતી અંદર કંઈક એવું છે ને કે કોઈ પણ વસ્તુ આપણે કરીએ, ખોટું કર્યું હોય ને એટલે અંદરથી એક અવાજ તો આવે કે ભાઈ આ તો ખોટું કર્યું. પછી આપણે એને લીપીને બીજું કર્યું કે ભાઈ આ ખોટું નથી, આમ કર્યું બરોબર. એ જે અંદર સંકેત આપે એ શું સમજવું? એટલે એમાં શું થાય, એમાં બે પ્રકાર છે. એમ ઈ જે એક બાઇટ થાય છે ને, પણ માનો કે એક બાઇટ થાય છે, તમે એમ સમજો કે આપણા ધર્મશાસ્ત્રોએ આપણા બધા એમ કીધું કે તમારી મા બાપ પ્રત્યેની જવાબદારી છે. તમે મા બાપનું કર્તવ્ય ન કરો તો મારું અધર્મ છે. તમે પત્નીને ન સાચવી શકો તો અધર્મ છે. એટલે જુદા જુદા પ્રકારના આપણા લોકોએ એને પાપ ગણ્યા, અધર્મ ગણ્યા. હવે ઈ વસ્તુ આપણી અંદર આવેલી છે. એટલે હવે હું મારા મા બાપને સાચવી ના આગું, પત્નીને સાચવી ના આગું તો કંઈક એને તકલીફમાં મૂકું એટલે મને અંદર બાઇટ થાય. એ બાઇટ ઓલું જે ડેટા છે ને એના દ્વારા બાઇટ થાય છે. આ બાઇટ છે એનો બહુ ઉપયોગ નથી. એટલે આ બાઇટ દ્વારા કંઈક સમાજ ઠીક રહે એટલી વસ્તુ થાય. પણ તમને સ્વયંથી ખરેખર એમ કે આ બધા ડેટાઓ દ્વારા નહીં, પણ હું એને ફીલ કરી શકું. હું જે વસ્તુ છે ને એને ફીલ કરી શકું કે આ વસ્તુ યથાર્થ છે કે નથી. મારી મૌલિક, મારી અંદર એક પ્રકાશવાળી દ્રષ્ટિ છે ને, એક અંદર એક પ્રકાશનો નાનકડો દીવો છે. એ પ્રકાશના દીવાની અંદર મને દેખાય છે કે આ વસ્તુ રાઈટ નથી. એ વસ્તુ એક અલગ છે. એ છે ને આપણી મૌલિક આંખ છે. આ જે આંખો છે ને બહારના ડેટાઓ દ્વારા, એટલે આપણી સ્વયંની આંખ નથી. એટલે બે પ્રકારની વસ્તુ છે ને એ એક સમજ. હા, સ્મૃતિથી તટસ્થ રહ્યા હોય. તમે તમારા અંતઃકરણની બધી સ્થિતિઓને તપાસી હોય, કોન્શિયસ બાઇટ નહીં. તમે અંતઃકરણની સ્થિતિ આમ બગડેલી જો, તાપવાળી જો, ટેન્શનવાળી જો, સંકુચિત જો, અને તમને એ દર્શનમાંથી એમ થાય કે આ નથી કરવા જેવું. એ એક વસ્તુ અલગ થઈ, ઓલી વસ્તુ અલગ થઈ. એટલે અત્યારે આપણને જે બાઇટ થાય છે એ બાઇટ ઓલી બધી બહારની વસ્તુમાંથી બાઇટ થાય છે. એટલે એ બહુ ઊંડાઈમાં ન લઈ જાય. એટલે એ શું કરે? માનો કે તમે હવે તમારા મા બાપને હેરાન કર્યા છે તો તમે કંઈક મા બાપને સહયોગ કરી શકો. પતિ પત્નીને કંઈક અસહયોગ કર્યો, તમે એને સહયોગ કરી દો. એના દ્વારા તમારી ઇમેજ પાછી બની જાય. પાછા તમે એમ છો તમે સારા વ્યક્તિ છો, અંદરથી તમે એમ થઈ જાય. એ બસ એ તમારા અહંકારને વધારવા માટેની પ્રક્રિયા. બાકી
આમ સાચી રીતે પ્રેમ નથી. ડેટાએ ધક્કો માર્યો, મેં કામ કર્યું. આમાંથી કઈ પ્રશ્ન છે? હે? પ્યાસ હોય તો બધું છે. હા, પ્યાસ કુદરતી હોય કે ના, પ્યાસ કુદરતી નથી. પ્યાસ તો સ્વયંની મેચ્યોરિટી છે. સ્વયં છે એ પોતાને ફીલ કરે, બધી વસ્તુમાં ફીલ કરે, બધી વસ્તુમાં પ્રેઝન્સ દ્વારા જે પ્રગટ થતું હોય એ રીએ તો પ્યાસ પેદા થાય. પ્યાસ તો સ્વયંની આંખ હોય તો જ પેદા થાય. એમાં તમારે જાગ્રત રહેવું પડે, તમારે તટસ્થ રહેવું પડે કે તમે કેવા છો, આપણે અંદરથી કેવા છીએ. મેચ્યોરિટી દાખલા તરીકે હું તમારી હારે ખરાબ વ્યવહાર કરું, તમે મને કંઈક બોલ્યા અને હું તમારી હારે ખરાબ વ્યવહાર કર્યો, તો ખરાબ વ્યવહાર કર્યો એ મારા પ્રેમ વગરની સ્થિતિ છે. તમારી સ્વતંત્રતા છે, તમારે જે કરવું એ મારા ઉપર કરો, પણ હું મારા પ્રેમને શું કામ જવા દઉં? તમે માનો કે અબૂધ છો કે તમે જવા દો પ્રેમને, પણ મારે શું કામ મારા પ્રેમને જવા દેવા જોઈએ? તો કચાશ છે એ મારી છે, તમારી નથી. તો મારે મારી કચાશને દૂર કરતી જવાની. માનો કે મારા પ્રેમને અટકાવે છે કોણ? તો જે અટકાવતું હોય એનાથી મારે કટ થતું જાય.